ભરૂચમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવેલ એક સફળ અને મોટી કાર્યવાહીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 જવાબદાર અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા સમગ્ર સરકારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દવાના હોલસેલ લાયસન્સની મંજૂરી મેળવવા માટે અરજદાર પાસેથી ₹50,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથેની એક ફરિયાદ એસીબી સમક્ષ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે નર્મદા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી વસાવા અને તેમની ટીમ દ્વારા તુરંત હરકતમાં આવીને ચોક્કસ વ્યૂહરચના સાથે ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘડેલી યોજના મુજબ ભરૂચ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશનર પ્રકાશભાઈ પોશાનની તેમજ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈ અરજદાર પાસેથી ઘટાડેલી રકમ પેટે ₹40,000ની લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા. તે જ સમયે પહેલાથી જ ગોઠવાયેલી એસીબીની ટીમે બંને અધિકારીઓના સ્થળ પર જ રંગે હાથ ઝડપી લીધા હતા. દવાના વેપાર જેવા અતિ મહત્વના અને સંવેદનશીલ ક્ષેત્ર માટે જરૂરી એવા હોલસેલ લાયસન્સની કામગીરી અટકાવીને આટલી મોટી રકમની લાંચ માંગવાના આ મામલાને તંત્ર અત્યંત ગંભીરતાથી લીધું છે. રંગે હાથ પકડાયા બાદ એસીબીની ટીમે બંને લાંચ રૂશ્વત અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ સહિતની આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં નર્મદા એસીબી દ્વારા આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં આ લાંચની માંગણી પાછળનો મુખ્ય સંજોગો, લાયસન્સની મંજૂરી પ્રક્રિયામાં અગાઉ પણ કોઈક નાણાકીય લેવડદેવડ થઈ હતી કે કેમ, તેમજ આ ગેરરીતિમાં વિભાગના અન્ય કોઈ કર્મચારી કે વચેટિયાઓની સંડોવણી છે કે નહીં, તે તમામ પાસાઓ પર વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. પ્રજાના આરોગ્ય અને સુરક્ષા સાથે સીધા સંકળાયેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા પકડાતા સ્થાનિક વેપારી આલમ અને અન્ય સરકારી કચેરીઓમાં પણ ભારે ખળભળાટ વ્યાપી ગયો છે.